ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે જી નીટનો જે કાર્યક્રમ ચાલુ છે એમાં ચેપ્ટર નંબર 1, આમ તો મિત્રો ચેપ્ટર 1 અને 2 સંયુક્ત જ ગણાય, બરાબર છે? કારણ કે આપણે જોયું આ દાખલામાં ક્યાંક ક્યાંક તો આપણે સ્થિતિમાન આવે જ છે અને આપણે સ્થિતિમાનની ચર્ચા કરીએ જ છીએ. ઓકે, છતાંય કેપેસિટરની કોઈ વાત આમાં નથી આવતી, ઓફિશિયલી બીજા ચેપ્ટરમાં આવે, બરાબર? તો પહેલા ચેપ્ટરના જે કંઈ થોડા ઘણા બાકી છે એ આજે આપણે જોઈએ. તો આપણે 207 સુધી જોયા હતા. આજે તમારી પાસે જે PDF છે એમાં 208 નંબરનો MCQ જો, બરાબર છે? તો 208ની રકમ છે -Q +Q +Q અને -Q. વિદ્યુત ભાર ધરાવતા 4 વિદ્યુત ભાર y બરાબર -2D, y બરાબર -D, y બરાબર +D અને y બરાબર +2D અંતરે મૂકેલા છે. તો x બરાબર કેપિટલ D અંતરે રહેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હોય જ્યાં કેપિટલ D ઇઝ વેરી ગ્રેટર ધેન સ્મોલ d. બરાબર? ઓપ્શન તમને આપ્યા છે મિત્રો. E ચલે છે 1/D, બી ઓપ્શન છે E ચલે છે 1/d², સી ઓપ્શન છે E ચલે છે 1/d³ અને ડી ઓપ્શન છે E ચલે છે 1/d⁴. ઓકે, હવે જે પરિસ્થિતિ આપી છે મુજબ પેલા ચિત્રાત્મક નિરૂપણ કરીએ મિત્રો. તો આ y અક્ષ, આ x અક્ષ, તમને કીધું છે કે -Q વીજભાર, એટલે -Q વીજભાર અહીંયા છે, બરાબર? આ અંતર છે 2D, બરાબર? 2D ડિસ્ટન્સ આપ્યું છે ને તમને, -2D, બરાબર? એક આપ્યું છે +Q ED, આ ઉગમ બિંદુ, પછી પાછું +Q ED અંતરે અને -Q પાછું 2D અંતર. આ અંતર છે 2D, આ અંતર છે D. આમ અંતરની દ્રષ્ટિએ D જ કહેવાય પણ ઋણ બાજુ, અને આ શું કહેવાય 2D, એટલે -2D આપણે અર્થઘટન કરી. આ રીતે વીજભારો ગોઠવાયેલા છે. રેડી? ઓકે, -Q +Q +Q ને -Q. ઓકે, આપણો પ્રશ્ન છે અહીંયા કોઈ P બિંદુએ, બરાબર, કે જેનું ડિસ્ટન્સ અહીંથી કેટલું છે D, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે મિત્રો તમે ચારેય વીજભાર માટે ક્ષેત્રની નિશાની, તો આ બે વિદ્યુત ભારના મૂલ્યો સમાન છે એટલે એના વિદ્યુત ક્ષેત્ર સમાન હોય. ધન હોય એટલે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? જે તે બિંદુમાંથી બહાર આવતી દિશામાં. એટલે આને હું અત્યારે E1 કહું, બરાબર? એ જ પરિસ્થિતિ આના માટે થાય ભાઈ. એટલે આ ખૂણો ધારો કે θ1 હોય તો આ θ1 હોય તો એનું સીન અહીંયા શું થાય? θ1 ને આ θ1. હવે એ જ રીતના -Q વીજભારની વાત કરો P બિંદુ પાસે, તો માઇનસને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? જે તે બિંદુએ અંદર જતી દિશામાં. એનો મતલબ કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આમ આવે, એને E2 કયો. અહીંયા શું થાય? અંદર જતી દિશામાં. રેડી? તો આ જે ખૂણો બનાવે ટોટલ એને આપણે કહી દઈએ θ2. એટલે આ ખૂણો આપણા માટે કેટલો થાય? θ2. સમજણ પડે છે? તો આપણે પરિણામી ક્ષેત્ર શોધવું છે. એટલે આનો x ઘટક ને y ઘટક બેયની ચિંતા કરવાની રહે. તો આપણે જેને E1 કીધું છે, આ E1, તો એનો x ઘટક અહીંયા મળે, આનો x ઘટક અહીંયા મળે. એટલે બેના જે x ઘટક મળશે એ શું થશે મિત્રો? 2E1 cos θ1. અને y ઘટક જે થશે આ બેના, એ તો સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા, નાબૂદ થઈ જાય. આ E1 sin, આ E1 sin એકબીજા નાબૂદ. એ જ પરિસ્થિતિ E2 માટે લાગુ પડે કે E2 ના બેના x ઘટક છે એ આપણને અહીંયા મળે. એટલે આ બેનું x ઘટકોની જેમ જ શું થાય? 2E2 cos θ2. અને એના પાછા y ઘટક તો એની જેમ જ એકબીજાની શું કરી નાખશે? નાબૂદ. સમજાય છે? તો મતલબ કે પરિણામી જે અસર થઈ એ આપણે આ બેની બાદ બાકી કરવી પડે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું લગાય? 2E1 cos θ1 - 2E2 cos θ2. અથવા 2E2 મોટો કોણ છે તો મોટો કોણ છે લોજિક થોડું વાપરજો મિત્રો.
કે આ 2D ડિસ્ટન્સ છે એટલે અહીંયા જે આ અંતર આવ્યું ને મિત્રો, આ અંતરને આપણે કેમ લખીએ ખબર? d² + 2d². અને આ જે ડિસ્ટન્સ આવશે એ શું લખાશે? વર્ગમૂળમાં d² + d². એ જ વસ્તુ આને લાગુ પડે. તો વીજભારના મૂલ્યો સમાન છે, અંતર મોટું હોય એનું ક્ષેત્ર નાનું હોઈ શકે છે. હવે એની સાથે cos θ આવે તો cos θ એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે સપાઈ છે જેનો કર્ણ મોટો હોય એ ખૂણો સપાઈ નાનો, એટલે E2 નાનું અને એનો ખૂણો નાનો થઈ જાય. મૂલ્ય 2માં cos θ2 નું મૂલ્ય શું થઈ જાય? નાનું થઈ જાય. એટલે આ નાનું હશે એટલે પરિણામી ક્ષેત્ર શોધવા માટે આપણે એમ જ લખવું પડે કે 2E1 cos θ1 - 2E2 cos θ2. તો આપણે વર્ણનમાં સીધું આવું લખીને કહી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ P પાસે, એટલે જો પ્રશ્નમાં કાંઈ નથી મિત્રો, થોડુંક વ્યવસ્થિત વિચારવાનું છે કે પરિણામી ક્ષેત્ર એ આપણે E બરાબર તમને સ્પષ્ટ દેખાય કે 2E1 cos θ1 - 2E2 આની કિંમત ગોતવાની. હવે 2 બરાબર, એ તો બેમાંથી આમ જો કે કોમન નીકળવું છે પણ આપણે બેમાં લગાડ્યું કોમન કાઢી નાખી બરાબર. તો E1, હવે E1 એટલે શું કે ભાઈ આ -q ને કારણે આ અંતરે વિદ્યુત ક્ષેત્ર. અને હવે માત્ર મૂલ્યની જ વાત કરી બરાબર, કારણ કે એને જે જવાબ આપ્યો છે ક્લિયર થાય તમને, જે જવાબ આપેલો છે એમાં ક્યાંય સદિશ વિજ્ઞાનની વાતો કરી નથી બરાબર. આપણે ખાલી ડિસ્ક્વેર પ્રોપોર્શનલ ગોતવાનું, એટલે આપણે દિશા અનુસાર બાદ બાકી લઈ જ લીધી દિશાને ધ્યાનમાં રાખીને. એટલે આપણે માત્ર મૂલ્ય મતલબ kq/r², તો -q ને કારણે જે લખ્યું શું લખાય? kq/r², એટલે આનો વર્ગ થાય તો એ d² + 4d², આવું થઈ જાય ઇન્ટુ cos θ1. હવે cos θ1 બરાબર, આનો θ1 અરે E1 વખતે સોરી d² + d² વાળું પદ આવશે, આપણે આનું જોઈશ. તો એના માટે બરાબર માઇનસને આપણે શું કીધું? માઇનસ વાળા માટે આપણે E1 વાપર્યું છે. આપણે જે આકૃતિ દોરી પ્લસની દોરી છે બરાબર, એટલે પ્લસ માટે, એટલે આ મોટું છે એટલે પ્લસ માટે જ વાપર્યું છે. એટલે E1 જેના માટે વાપર્યું છે એ આપણે 2E1 એટલે પ્લસ kq/ આ ડિસ્ટન્સ આવે એટલે d² + d² ઇન્ટુ અહીં cos θ1 એટલે પાસેની બાજુ d છેદમાં કર્ણ, એટલે cos θ એટલે પાસેની બાજુ d અને કર્ણ એટલે આ પાછું d² + d², પણ એનું વર્ગમૂળ આવે 1/2. એટલે આમ એની કિંમત મૂકી કહેવાય માઇનસ બગડો કોમન કાર્ડ નાખો E2 ની કિંમત મૂકો ત્યારની જેમ જ kq, પણ અહીંયા શું થાય? d² + 4d², સીધું લખી નાખો 2d² નો વર્ગ કરી નાખો એટલે 4d², અને ઇન્ટુ cos θ2 માટે કેપિટલ D અપોન શું થઈ જાય? d² + 4d² / 1/2. ક્લિયર? તો ઉપર kqd કોમન નીકળે સમજો, એટલે 2kqd બધા એમાંથી કોમન. તો અહીંયા થાય 1/છેદમાં આ d² + d² / 3/2 ઘાત થઈ જાય, અને અહીંયા શું થઈ જાય? d² + 4d² શું થઈ જાય? 3/2 ઘાત થઈ જાય ભાઈ. ઓકે, હજી આ d² છે એને બેમાં દેખાય તો d² ની ઉપર 3/2 ઘાત 2 કહેશો એટલે d ઘન અહીંથી કોમન નીકળે, અહીંથી d ઘન કોમન નીકળે, એને વર્ગમૂળની બહાર લઈ લઈ તો 2kqd અહીંયા આવે d ઘન. હવે d ઘન કોમન કાઢ્યો એટલે અહીંયા સમજો શું આવશે કે 1 + d² / d² / 3/2, અને અહીંયા થાય 1/d² + 4d² / d², એટલે એ 1 થઈ જાય. d² તો કોમન કાઢી નાખ્યું 3/2. આને જો અંશમાં લખીએ તો માઇનસ કાઢે 2kqd, એક d કેન્સલ, એટલે kqd/d², અને અંશમાં લખો શું લખશો? 1 + d² + d² - 3/2, અને આને લખશો 1 + 4d² d² / 3/2. હવે બહુપદી અહીં માઇનસ, બહુપદી પ્રમેય અનુસારનું વિસ્તરણ કરી નાખો તો 2kqd², એટલે પેલાનો વર્ગ, એકનો વર્ગ 1, પછી જે કંઈ ઘાત, સમજો બહુપદી પ્રમેય લગાડતા આવડવું જોઈએ, પેલાનો વર્ગ પછી જે કંઈ ઘાત -3/2, પછી બેનો ગુણાકાર તો એ આવે d² / d², વત્તા અંતિમ પદનો વર્ગ. પણ આપણે એક શરત આપી છે શું કે ભાઈ d ઇઝ વેરી ગ્રેટર ધેન સ્મોલ d,
એટલે પછી આનો પાછો વર્ગ એટલે 4 4 ઘાત એને ધ્યાનમાં લેવાની જરૂર નથી, એટલે આ બે પદોથી દ્વિપદી વિસ્તરણ કરવાનું. પછી માઇનસ, બરાબર, અહીં કરો તો 1, પછી ઘાત -3/2, બે પદનો ગુણાકાર એટલે 4d²d². રેડી? અને પછી આગળના પદને ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો શું વધ્યું હવે? KQD, બરાબર, 2KQ upon d². અહીં વિસ્તરણ કરો ત્યારે -1 -3/2d²d², -1 માઇનસ માઇનસ +3/2 એટલે 4 તેરી આમ તો 12. આપણે 12 કરી નાખીએ ને, 12d² upon 2d². તો 1 - 1 કેન્સલ, 2d લસા સમાન છે, બરાબર. તો -3 + 12 એટલે +9. એ 9 ને 12 લે તો 9 દુ 18KQ d² છેદમાં શું થાય? 2d, અને d 12 છે, d ની 4 ઘાત. એટલે આ આપણું વિદ્યુત ક્ષેત્ર આવ્યું. તો બાકીનું બધું પદ અચળ, તો આપણે શું લખીએ કે ઈ ચલે છે d સાથે કેવું આવ્યું? 4 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં. તો આપણો ઓપ્શન શું થાય? ઈ ચલે છે d⁴. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? જો જી લેવલના પ્રશ્નો છે એટલે આ થોડુંક મેથેમેટિક્સ ને દ્વિપદી ને આવે, બરાબર છે? એટલે નીટ વાળા જે છે, બાયોલોજી વાળા, થોડુંક ઓલું લાગે, પણ એટલું બધું કંઈ બહુ ખાસ અઘરું મેથેમેટિક્સ નથી. પણ સિમ્પ્લિફિકેશન છે ને મિત્રો, ખૂબ સરળતાથી અને નિરાતે આપવું. બસ આવું જ્યારે કેલ્ક્યુલેશન એક પછી એક સ્ટેપ નિરાતે વિચારવા. જો એક વસ્તુ છે, નો ડાઉટ ટાઈમનો અભાવ હોય, પણ મિત્રો તમારો ટાઈમનો અભાવ એટલે બધા જ કંઈક MCQ, બધા જ ક્વેશ્ચન એક જ પ્રકારના નામાં ન હોય. ટાઈમ મેનેજમેન્ટ જેવી વસ્તુને ધ્યાનમાં રાખીને પેપર સેટ કરેલું હોય. ક્લિયર થાય છે? એટલે આપણે અમુક પ્રશ્નો એવા લાગતા હોય, બરાબર, અઘરા, તો એને છેલ્લા રાખવાના. છેલ્લા પ્રશ્ન પહેલાં ટીક આઉટ કરી નાખવાનું, થિયોરિટિકલ પહેલાં ટીક આઉટ કરી નાખવાનું. પછી આને નિરાતે ટાઈમ આપવો જ પડે, બહુ ઉતાવળ ન કરવી. અથવા તો હવે તમને જો ખ્યાલ આવી ગયો હોય ગુણધર્મનો કે વીજભારની આવી ગોઠવણી હોય તો આ અંતર ડી સાથે કેવો આધાર રાખે છે, ધેટ્સ ઓલ. તો તમે સીધું 4 ઘાતના વ્યસ્તમાં યાદ રાખીને પણ લખી શકો છો. ઓકે, ત્યાર પછી છે 209. તો એનો પ્રશ્ન છે, 3 વિદ્યુત ભારોનું તંત્ર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. જો કેપિટલ ડી ઇઝ વેરી ગ્રેટર ધેન સ્મોલ ડી હોય તો તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા, તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા છે. બરાબર, હું અત્યારે પહેલાં ઓપ્શન લખું છું, પછી આકૃતિ દોરી દઉં છું. 1/4πε0 -q² QQD upon 2d². ઓપ્શન બી, આપણે બી અહીંયા લખવાની સિસ્ટમ રાખી છે, તેને ફોલો કરી અહીંયા આપણે સી લખશું કે 1/4πε0 q² upon d -QQD upon d². સી 1/4πε0 -q² d 2QQD upon d². અને ડી 1/4πε0 -q² d QQD upon d². ઓકે, ક્લિયર થાય છે? તો આવી ચિત્ર આવું છે, લગભગ ગોઠવણી વિદ્યુતભારની 3 વીજભારની ગોઠવણી લખ્યું, પણ આવી ગોઠવણી છે મિત્રો, +Q -Q અને Q. એટલે આ ડિસ્ટન્સ ડી, એટલે આમ જોવો તો આ ડાયપોલ જેવું વર્તન, અને આના સેન્ટરથી અહીંયા સુધીનું અંતર જે છે કેપિટલ ડી ઇઝ વેરી ગ્રેટર દેન ધીસ. તો આમ જોવો ને મિત્રો, તો આપણે એને 2 તંત્રમાં જો, ખરેખર 3 છે,
હવે બે તંત્રમાં ડિવાઈડ કરો, કારણ કેપિટલ ડી ઇઝ વેરી ગ્રેટર ધેન સ્મોલ ડી, એ શરત આપી છે, બરાબર છે. એટલે આ એક ડાયપોલ તરીકે જ ગણાય. એટલે ડાયપોલના તંત્રની સ્થિતિ ઉર્જા અને એક ડાયપોલ અને વીજભારના તંત્ર સ્થિતિ ઉર્જા. તો સમજો કે અહીં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ના તંત્રની સ્થિતિ ઉર્જા એની યુ1 કીધું. સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ, એટલે માઇનસ કે બે વીજભારનો ગુણાકાર છેદમાં બે વચ્ચેનું અંતર. અને આ જે ગણો કે પ્લસ ક્યુ અને ડાયપોલ, બીજું તંત્ર સીધું હું વિચારો ડાયપોલ. ડાયપોલ વિચારશો લાખું ત્રણેય અલગ નહીં લો. ડાયપોલ ના તંત્રની સ્થિતિ ઉર્જા તો એ કેમ વિચારવું પડે? કે પછી આ વીજભાર, હવે ગુણાકારમાં આનો વીજભાર નહીં પણ આની ડાયપોલ મોમેન્ટ. પણ આની ડાયપોલ મોમેન્ટ શું હોય? ક્યુડી, અને અપોન શું થઈ જાય? ડી સ્ક્વેર. આ સમજો, ડાયપોલના તંત્રની સ્થિતિ ઉર્જા માટે ડાયપોલ અને કોઈ વીજભારના તંત્રની સ્થિતિ ઉર્જા સીધું. એટલે આમ જો તો સ્થિતિમાન ગુણાકારમાં વીજભારનો ઉપયોગ કર્યો છે ભાઈઓ, બીજું કાંઈ નથી. કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર, યાદ આવે ને? તો સ્થિતિમાન ગુણાકારમાં વીજભાર એટલે સ્થિતિ ઉર્જા થઈ જાય. તો આ ખ્યાલ હોવો જોઈએ. તો માટે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા તમે ગણો તો આ બેનું શું આવે? સરવાળો આવે, બરાબર છે. તો કે ક્યુ કોમન, બરાબર. તેને જ કોમન, જો ઓપ્શનમાં ખાલી કે જ બતાવે તો આપણે કેને જ કોમન કાઢી તો કાઉન્સમાં શું આવે? અહીંયા આવશે માઇનસ ક્યુ સ્ક્વેર અપોન ડી, અને અહીંયા શું આવશે? ક્યુ ક્યુ ડી અપોન ડી સ્ક્વેર. આને 1/4πε0 મૂકી દીધું એ લોકોએ. તો શું ઓપ્શન દેખાય જુઓ ભાઈ, રેડી? તો શ્યોર ઓપ્શન શું લાગે છે? ડી. એ આપણો આન્સર થાય. ઓકે, ક્લિયર? તમે તો સ્ક્રીનશોટ લઈ લ્યો, માં કદાચ ન હમાય બીજો પ્રશ્ન તો. રેડી? જો ત્યાર પછી 210 બે સમાન અને વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ભારો સ્મોલ ડી અંતરે મૂકી ડાયપોલ રચેલ છે. ડાયપોલને ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે, બરાબર. બંને વિદ્યુત ભારોના દળ એમ છે. ડાયપોલને થોડી જ, બરાબર, વિચલન પામે એટલે થોડી થીટા ખૂણે. જો કે આમાં અમુક પ્રશ્નો છે જ ક્વેશ્ચનમાં કપાય છે, તમને જોઈ દઉં, બરાબર. એટલે ડાયપોલ એ જેટલા ક્ષેત્રમાં મૂકેલ છે, વિદ્યુતભાર દળ એમ છે. ડાયપોલને થોડી ભ્રમણ પામે, ડાયપોલ થોડી ભ્રમણ પામે છે, એમ લખ્યું. થોડી ભ્રમણ પામે છે તો તેની કોણીય આવૃત્તિ કેટલી? આપણે ડાયપોલની કોણીય આવૃત્તિ કરવાની છે, બરાબર છે. તો સમજો આવી રીતના ઓપ્શન આપ્યું છે QE 2MD. એટલે ડાયપોલ પેલા વિદ્યુત ક્ષેત્રમાં છે, થોડુંક નાનું એવું ભ્રમણ આપી છોડી દો એટલે સળા દોલન કરે તો એની કોણીય આવૃત્તિ કેટલી? એવો પ્રશ્ન થાય. 2√QE upon 2MD C 2QE upon MD અને QE upon MD. રેડી? તો સમજો કે વિદ્યુત ક્ષેત્ર ઈમાં ડાયપોલ મૂકેલી હોય, તમે થીટા ખૂણે છે ભ્રમણ આપીને છોડી દો મિત્રો, એટલે આપણને ખબર છે કે અહીં સમાન વીજ ક્ષેત્રમાં થીટા જેટલું સૂક્ષ્મ ભ્રમણ આપી ડાયપોલને છોડતા તેના પર લાગતું ટોર્ક. તો ટોર્ક આપણે શું લખીએ મિત્રો? PE sin થીટા લખીએ છીએ. હવે PE sin થીટા, હવે ટોર્કની જગ્યાએ ચાક ગતિની એ મુજબ શું લખાય? I આલ્ફા. શું લખી શકો? I આલ્ફા અથવા તો I થીટા લખો તો પણ હાલે. એટલે I આલ્ફા, આલ્ફા એટલે કોણીય પ્રવેગ, બરાબર ને? તો એટલે કોણીય પ્રવેગ થઈ અહીં થીટા તો છે, સૂક્ષ્મ થીટા છે એટલે P એટલે QD. કારણ કે આપણે તો ડાયપોમેન્ટ સીધી નથી આપી, એટલે QE પણ અંતર D એટલે QD ના ફોર્મમાં બધું છે. આપણે ડાયપોમેન્ટ એવું લખાય QD
વિદ્યુત ક્ષેત્ર ઈ થીટા નાનો છે એટલે ખાલી સ્મોલ થીટા. હવે આઈની જગ્યાએ શું થાય કે તમને ડાયપોલમાં વીજભારનું દળ એમ આપ્યું છે. હું ચિત્ર દોરું આમ તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર એમાં મેં ડાયપોલ લીધું, આ કેન્દ્ર છે એટલે આ ખરેખર d/2 થાય. આ પ્લસ ક્યુ વીજભાર, માની લો માઇનસ ક્યુ વીજભાર, આ d/2. આ જે વીજભાર છે ને એનું દળ પાછું એમ આપ્યું અને આ વિદ્યુત ક્ષેત્ર સાથે બનાવેલું ખૂણો મેં થીટા લીધો. રેડી? તો આવા સંજોગોમાં કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય તો એની ચાક માત્રા શું થાય મિત્રો? તો આ એમ, આ એના માટે આર કહેવાય એટલે d/2. એટલે કોઈ પણ આ જે કણ છે વિદ્યુત ભાર એની જડત્વની ચાક માત્રા લખાય mr², પણ આર એટલે આપણા માટે d/2. ક્લિયર થાય? તો આની mr² જ હોય. તો ટૂંકમાં જડત્વની ચાક માત્રા શું લખે? 2mr². એટલે જડત્વની ચાક માત્રાની જગ્યાએ ખાસ સમજો 2m, પણ આર એટલે આપણા માટે d/2² આલ્ફા ઇઝ ઇક્વલ ટુ QDE બરાબર ઇન્ટુ થીટા. તો એક d² એટલે d² કેન્સલ ને 2/4 એટલે કેન્સલ થયેલા. અહીંયા શું હશે? ખાલી m/2. રેડી? ઇન્ટુ આલ્ફા. અહીંયા આવશે dd કેન્સલ થઈ ગયું ભાઈ એટલે QE થીટા. બરાબર? તો હવે શું થાય કે જેને આપણે કોણીય પ્રવેગ કહીશું એ આલ્ફા અપોન થીટા કોણીય વેગ ગોતવાનો. તો આલ્ફા અપોન થીટા બરાબર શું થાય? તો 2QE અપોન m. તો આને તો ω² કહેવાય ને, ω². શું કહેવાય? આને કહેવાય ω². ω² ઇઝ ઇક્વલ ટુ 2QE અપોન m. તો ω ઇઝ ઇક્વલ ટુ શું થાય? √2QE અપોન m. એટલે 2QE અપોન m. આપણે ડીનો એક સોરી એક ડી કેન્સલ થયો અને ડી તો વધે એટલે ઈ ડીને આપણે અહીં છેદમાં લઈ જાવ આપણે તો ઈ ડી અહીંયા આવશે, ઈ ડી અહીંયા આવશે. એટલે આવો ઓપ્શન આપણને મળે એટલે એ ઓપ્શન થાય છે સી. રેડી? જો ફરી વાર સમજી લ્યો કે સમાન વિસ્તારમાં ડાયપોલને ભ્રમણ કરતા લાગતું ટોર્કની જગ્યાએ આલ્ફા, જડત્વની ચાકમાં mr², પણ બેના દળ સમાન એટલે 2mr² યુઝ કર્યો. QED dd કેન્સલ, પછી આલ્ફા અપોન થીટા કોણીય પ્રવેગ છેદમાં કોણીય સ્થાનાંતર એટલે આપણે કોણીય આવૃત્તિ એટલે આ ખરેખર શું છે? કોણીય આવૃત્તિ મળી ગઈ. રેડી? કોણીય આવૃત્તિનો વર્ગ મળે. પારિમાણિક દ્રષ્ટિએ વિચારો પ્રવેગ એટલે શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. થીટા એટલે રેડિયન ઉડી ગયા તો 1/2² એટલે શું થયું? કોણીય આવૃત્તિનો વર્ગ. તો એના બધી કોણીય આવૃત્તિ આટલી લખાય. ઓકે, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછીનો મુદ્દો છે 211. P બરાબર P0x ડાયપોલને ઉદ્ગમ બિંદુ પર મૂકેલ છે. ડાયપોલને કારણે y અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન કેટલું? પણ મિત્રો એમાં જે ઓપ્શન ગોઠવાયેલા છે ને એમાં આગળ સ્થિતિમાનનો જવાબ છે. એટલે ત્યાં છે ને પ્રશ્નમાં એટલો ફેરફાર ખાલી કરી નાખો કે y અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર. ટૂંકમાં એને પહેલા વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું પછી સ્થિતિમાન છે, પણ એના ઓપ્શન મુજબ પહેલા મૂલ્ય સ્થિતિમાનનું આપ્યું પછી ક્ષેત્રનું. બહુ સિમ્પલ થિયોરિકલી ટૂંકમાં આપણને સીધું સૂત્ર આવડતું જવાબ આવડી જાય એવું. બરાબર? એ ઇઝ ઇક્વલ ટુ એનો ઓપ્શન આપ્યો છે P અપોન 4πε0d² માઇનસ P અપોન 4πε0d3 B 0 અને માઇનસ P અપોન 4πε0d3 C P અપોન 4πε0d² અને P અપોન 4πε0d3 અને D 0 અને માઇનસ P અપોન 4πε0. હવે જો અહીંયા સમજો કે એને આ બે ઓપ્શન સેમ કરી નાખાય. હવે જો સમજો કે આપણે જવાબ પહેલાં મેળવી લઈ. આમ જો કે બે ઓપ્શન સમાન આવે છે અને એને સી પાછો સાચો જવાબ છે એટલે જેમ અહીંયા એને પ્લસ કરી નાખ્યું ને એમ આ સુધારો કરી નાખો બસ પૂરું. એટલે આપણા માટે ચારેય ઓપ્શન અલગ થઈ જશે. રેડી? ઓકે, હવે આપણે વિચારી ડાયપોલને એક અક્ષ ઉપર ગોઠવી જામ. આનું કેન્દ્ર એટલે અહીંયા ડાયપોલ ગોઠવાની. બરાબર? પ્લસ ક્યુ માઇનસ ક્યુ. આપણે વાય અક્ષ ઉપર કોઈ બિંદુએ અહીંયા સ્થિતિમાન ક્ષેત્ર શોધો. તો મિત્રો સ્થિતિમાન તો શૂન્ય થાય ને,
કારણ કે માઇનસને કારણે સ્થિતિમાન માઇનસ, ધનને કારણે ધન, તો બે સમાન અંતર એટલે સમાન સ્થિતિમાન. અને સ્થિતિમાન તો અદિશા છે, એકનું પ્લસ ને એકનું માઇનસ, શૂન્ય, સ્થિતિમાન તો શૂન્ય જ હોય. અને આ અક્ષ શું કહેવાય? આ ડાયપોલ માટે વિષુવ રેખા છે. વિષુવ રેખા માટે તો સૂત્ર જ છે કે આ ધારો કે અંતર છે ડી ઇઝ વેરી ગ્રેટર ધેન એ. આનું અંતર જે 2a હોય તો એની સાપેક્ષમાં બહુ મોટું હોય તો મિત્રો ક્ષેત્રનું સૂત્ર જ ખબર છે ને, માઇનસ કેપી અપોન ડી ઘન. પણ કેની જગ્યાએ શું લખાય? આ પી સદિશ સ્વરૂપમાં, આ 4πε0 ડી ઘન. ટૂંકમાં ડાયપોલની વિષુવ રેખા ઉપરનું ક્ષેત્રનું સમીકરણ યાદ છે ખાલી કે માઇનસ કેપી અપોન ડી ઘન, ડી ઇઝ વેરી ગ્રેટર ધેન એ હોય તો. અને કેની જગ્યાએ 4πε0 ગોઠવો એટલે તરત જ આપણો ઓપ્શન શું આવી જાય? બી. જોકે અહીંયા બે સમાન હતા એટલે કદાચ તમે બુકમાં ડી જોવા મળતું હોય, પણ મેં ઓપ્શન બદલી નાખ્યો જેથી હું બે એક સરખા ઓપ્શન ન થાય, તો આપણે ઓપ્શન બી છે. અધરવાઇઝ માઇનસ એમને રાખે તો ડી પણ પોસિબલ છે. ટૂંકમાં સાચો જવાબ 0 માઇનસ પી અપોન 4πε0 ડી ઘન થાય. રેડી? ઓકે. ત્યાર પછી $212. ઓકે, આ જોવાઈ ગયું છે. $212 પ્લસ સિગ્મા જેટલી પૃષ્ઠવીજભાર ઘનતા ધરાવતા બે પૃષ્ઠોને તેમની વચ્ચે 30° કોણ બને તે રીતે મૂકેલ છે, તો તેમની વચ્ચેની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા. મિત્રો અહીંયા સમજો, પહેલાં આપણે ઓપ્શન લખી નાખીએ આપણી સિસ્ટમ મુજબ. એ સિગ્મા અપોન ε0 1 + √3/2 y કેરેટ પ્લસ x કેરેટ બાય 2. ઓકે. બી ઓપ્શન આપ્યો છે સિગ્મા અપોન 2ε0 1 - √3/2 y કેરેટ માઇનસ x કેરેટ બાય 2. સી સિગ્મા અપોન 2ε0 1 + √3 y કેરેટ x કેરેટ બાય 2. અને ડી સિગ્મા અપોન 2ε0 1 + √3 y કેરેટ માઇનસ x કેરેટ બાય 2. રેડી? ઓકે, આમ છે. અને હવે જો મિત્રો પરિસ્થિતિ આમ છે કે બે વિદ્યુતભારી સમતલ છે એ આમ એકબીજા સાથે 30° કોણે છે મળ્યા. એટલે અહીંયા ખૂણો 30. હવે તમે વિચાર કરો કે આને કારણે જે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમતલને લંબ કેવું હોય? 12 હોય. એટલે હું કોઈ આ બિંદુએ વિચાર કરું તો આનું ક્ષેત્ર તો આમ થાય. જો બેની વીજભાર ઘનતા સમાન છે એટલે બેનું ક્ષેત્ર સમાન જ, એટલે આનું ક્ષેત્ર ઈ અહીંયા મળે, સામે આનું એને લંબ હોય એટલે એ આમ મળે. પ્રશ્ન એ થાય કે હવે તમને ખબર પડી જાય કે અહીંયા હું આમ સમાંતર દોરું તો આ ખૂણો કેટલાનો થાય? વિચારો. તો આ ખૂણો જે છે એ કેટલાનો થશે? અહીંયા 30° આપ્યો, અહીંયા કેટલો ખૂણો થાય? 60 થાય. સમજાય છે કે આ દાખલે આમ સમાંતર રેખા લઈ લો તો આ છેદિકા, સમજાય? તો આ છેદિકા હોય તો આ ખૂણો કેટલાનો થાય? 30. તો આ ખૂણો કેટલાનો થાય? 60. કારણ કે આ તો 90 જોઈએ ને લંબ એટલે, તો આ શું થાય? 60. એટલે એ તમને ખબર હોવી જોઈએ. એટલે આ વિદ્યુત ક્ષેત્ર ઈ અહીંયા થયું. હવે આ ખૂણો 60 નો થયો એટલે આ કેવું કહેવાય? ઈ cos 60. સમજાય? તો અહીંયા શું લખવાનું? અહીં બંને સમતલોની વીજભાર ઘનતા સિગ્મા સમાન છે માટે બંનેના ક્ષેત્રો E બરાબર સિગ્મા અપોન 2ε0 સમતલને લંબ હોય. એ તો સમતલ લંબ દોર્યા. તો માટે તેની, આને બિંદુને પી કીધું, તો તેની વચ્ચેના કોઈ પી બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર તો E બરાબર. હવે સમજો કે
આ સમતલનું તો ક્ષેત્ર જ ક્યાં છે? ધન વાયમાં, એટલે એનું એક્સ ઘટક શું હોય? શૂન્ય. આના બે ઘટક મળે, એક અહીં મળશે ઈ સાઇન 60 મળશે, એટલે એક્સ ઘટકનો સરવાળો અને વાય ઘટકનો સરવાળો. તો એક્સ ઘટક આમ લખાય કે ઈ કોસ થીટા એક્સ કેરેટ. એક્સ ઘટક એમ લખાય ઈ કોસ 60 એક્સ કેરેટ, બરાબર છે, પ્લસ વાય ઘટક શું થાય કે ઈ માઇનસ ઈ સાઇન 60 વાય કેરેટ. આમ થાય. એ સમજાય? કારણ એક્સ ઘટક તરીકે માત્ર ઈ કોસ થીટા, આનો એક્સ ઘટક હોય એટલે 0 જ, એટલે એક્સ ઘટક માત્ર મળે ઈ કોસ થીટા એક્સ કેરેટ અને ધન એક્સ દિશામાં જ. અને ઓલું ઈ, કારણ કે ઈ સાઇન બેના મૂલ્ય સમાન છે, ઈ સાઇન 60 કરતાં ઈ મોટું જ હશે, એટલે ઈ માઇનસ ઈ સાઇન થીટાનો વાય આમ થાય. તો અહીંયા આવશે ઈ એટલે આપણને ખબર સમતલને કારણે કેટલું હોય? સિગ્મા પણ 2 એપ્સિલોન 0. બરાબર. જો કે ઈ બધામાંથી કોમન કાઢી લે, એક સ્ટેપ આપણી વધારે ઈ કોમન અહીંયા થાય કોસ 60 એક્સ કેરેટ પ્લસ 1 માઇનસ સાઇન 60 વાય કેરેટ. તો ઈ એટલે સિગ્મા પણ 2 એપ્સિલોન, જો કોસ 60 એટલે 1/2 એટલે ખરેખર એક્સ કેરેટ બાય 2. અહીંયા 1 માઇનસ શું થાય? √3/2 ઇન્ટુ વાય કેરેટ. એટલે આવો ઓપ્શન આવે. એટલે આની સાથે મેચ થતો હોય. હવે એને આ આપણે આ જે મિત્રો મળ્યું, અચ્છા બરાબર, આ ઋણ એક્સમાં મળ્યું કહેવાય ને, એટલે આને આપણે માઇનસ સાઇન આપવી પડે, એટલે આ માઇનસ લેવું પડે, એટલે આ માઇનસ થાય તો ધનને આગળ લખાયેલા સારું લાગે, સારું લગાડી તો 1 માઇનસ √3/2 વાય કેરેટ માઇનસ એક્સ કેરેટ બાય 2 આ આપણું પરિણામી ક્ષેત્ર મળે. અને એને અનુરૂપ ઓપ્શન આપણને મળે બી. ઓકે, એ આપણો આન્સર થાય. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? તો 213 ગોસના પ્રમેય દ્વારા વિદ્યુત ક્ષેત્ર મોડ ઓફ ઈ બરાબર ક્યુ ઈ એન ઈ અપોન એપ્સિલોન 0, એટલે ઇન્ક્લોઝ આમ તો બોલાય ખરેખર એપ્સિલોન 0 એ. એટલે મિત્રો આવું આપેલું છે કંઈક કે ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ, બરાબર છે, ઇન્ક્લોઝ અપોન એપ્સિલોન 0 મોડ ઓફ એ દ્વારા મેળવી શકાય છે. અહીં એપ્સિલોન 0 એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. સોરી, પેજ હોઈ ગયું એટલે બરાબર, પરમિટિવિટી છે. એ ગાઉસિયન પૃષ્ઠ છે. ક્યુ ઈ એન ઈ એ પૃષ્ઠ દ્વારા રોકાયેલ વિદ્યુત ભાર છે. તો નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સૂત્ર વાપરી શકાય? આ સૂત્ર કઈ પરિસ્થિતિમાં વપરાય? થિયોરિટિકલ છે, એટલે બધા જ ઓપ્શન ત્યાં લખવા નથી બેસતો. એ ત્યારે જ કે જ્યારે ગાઉસિયન પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ હશે. બી માત્ર ત્યારે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અચળ હશે. સી કોઈ પણ પ્રકારના ગાઉસિયન પૃષ્ઠ માટે. અને ડી જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઈ અચળ અને ગાઉસિયન પૃષ્ઠ એ સમસ્થિતિમાન પૃષ્ઠ હશે. તો મિત્રો ઓપ્શન ડી સાચો છે કે વિદ્યુત ક્ષેત્ર અચળ અને ગાઉસિયન પૃષ્ઠ સમસ્થિતિમાન હશે. ત્યારે જો મિત્રો ગાઉસનો નિયમ જ્યારે આપણે લગાડી ત્યારે હું અનંત લંબાઈનો તાર હોય તો આપણે એવું પૃષ્ઠ વિચારી કે જેના તમામ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અચળ હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર અચળ હોય એનો મુદ્દો સમજાય છે. અને વિદ્યુત ક્ષેત્ર અચળ હોય તો સમાન અંતર આવેલા હોય તો સ્થિતિમાન શું હોય? સમાન હોય. મતલબ કે આ જે પૃષ્ઠ છે એના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય તે પૃષ્ઠ કેવું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ હોય. એટલે જ્યારે આપણે ગાઉસનો નિયમ લગાડીએ છીએ ત્યારે ગાઉસિયન પૃષ્ઠ એવું જ હોય કે જે સમસ્થિતિમાન હોય જ. બરાબર. જો કે ગાઉસનો નિયમ વિદ્યુત ક્ષેત્ર અચળ હોય જ ત્યારે જ વાપરવું એવો કોઈ નિયમ નથી. પણ અત્યારે જે સૂત્ર આપ્યું છે એ પરિસ્થિતિનું છે. આ જે સૂત્ર આપ્યું છે એટલા માટે જો ગાઉસનું આમ જનરલ સૂત્ર તમે લખવાના આમ છે મિત્રો કે ઈ ડોટ ડી એ ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલ વીજ ભાર છેદમાં એપ્સિલોન 0. હવે તમે વિચાર કરો વિદ્યુત ક્ષેત્ર અચળ હોય તો આપણે આમ સંકલનની બહાર લઈ અને મૂલ્યની વાત કરીએ આમ લઈ લખી તો અહીંયા શું લખે? સંકલન ડી એ, અહીંયા ક્યુ અપોન એપ્સિલોન. આનું સંકલન કરો એટલે એ આપણું કુલ પૃષ્ઠનું ક્ષેત્રફળ થઈ જાય. જે કંઈ હોય નળાકાર ગોળો હોય તો ગોળો અને ક્યુ એપ્સિલોન 0 છેદમાં લઈ જાય તો ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0 એ ગોઠવાઈ ગયું આજે આપ્યું છે.
પણ આવું ક્યારે પોસિબલ છે કે શરૂઆત અહીંથી જ થાય કે એ અચળ હોય અને ગાઉસિયન પૃષ્ઠ, તો હંમેશા શબ્દ ગાઉસિયન પૃષ્ઠ બોલો તો એવું જ સમતોલ કે જ્યાં સ્થિતિમાન એટલે કે ક્ષેત્ર દરેક બિંદુ અચળ હોય અને સ્થિતિમાન્ય અચળ હોય. એટલે ગાઉસ આ જે સમીકરણ છે એ ત્યારે જ વપરાય કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અચળ હોય ને ગાઉસિયન પૃષ્ઠ સમસ્થિતિમાન હોય. રેડી? ઓકે, ક્લિયર થાય ત્યારે જ એનો ઉપયોગ કરવો. ઓકે, તો નેક્સ્ટ MCQ આપણે જોઈએ 214. તો MCQ નંબર 214. તો મિત્રો એની રકમ કાંક આવી આપી છે આપણને. કેપિટલ R ત્રિજ્યા અને વિદ્યુતભાર ઘનતા રો ધરાવતો ગોળો ધ્યાનમાં લો. જો ત્રિજ્યા, બરાબર, જો ત્યાં મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે જો ગોળામાંથી R/2 ત્રિજ્યાનો ગોળો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાપી લેવામાં આવે તો હું બોલું ખાસ સમજો. આ ત્રિજ્યા અને વિદ્યુતભાર, ફરીથી રકમ બોલું છું, આ ત્રિજ્યા અને વિદ્યુતભાર ઘનતા રો ધરાવતો ગોળો ધ્યાનમાં લો. જો ત્રિજ્યા R/2 નો ગોળો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાપી લેવામાં આવે તો બિંદુ A અને B પાસેના વિદ્યુત ક્ષેત્રો એ EA અને EBનો ગુણોત્તર EA/EB બરાબર ખાલી જગ્યા. બરાબર છે? ઓપ્શન લખું છું, પછી આકૃતિ દોરી દઉં છું. 18/54, 21/34, 17/54 અને 18/34. જો આવી પરિસ્થિતિ છે, આ એક ગોળો છે, આ ત્રિજ્યાનો વર્તુળ નહીં ગોળો. રેડી? અને એમાંથી R/2 ત્રિજ્યાનો ગોળો આ રીતે કાપી નાખો એટલે આવો, આની ત્રિજ્યા કેટલી છે? R. અહીંથી જે ગોળો કાપી એની ત્રિજ્યા કેટલી છે? R/2. તો આપણું બિંદુ A અને અહીંયા B, ન્યા ક્ષેત્રોનો ગુણોત્તર ખાલી જગ્યા. તો મિત્રો સમજો, આ એ બિંદુ પાસે જે ક્ષેત્ર મળે એ ગોળાની સપાટી પરનું સૂત્ર લાગે. તો અહીં સમજો, બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્ર EA બરાબર સૂત્ર કે, પણ ઈ QA, આમ Q એટલે Q1 કહી દઉં અત્યારે ને. Q1 એટલે સમજો કે આ ગોળામાં જે કંઈ વીજભાર છે તો KQ1 અપોન R/2 સ્ક્વેર. જો KQ અપોન R² સૂત્ર જ વાપર્યું, પણ આના કેન્દ્ર અને ઓડેસ કીધું તો એનાથી એ બિંદુનું અંતર કેટલું છે? R/2 જોઈ ને. પણ હવે Q1 એટલે શું કે ગોળા પર વીજભાર કેમ લખાય? તો વીજભાર ઘનતા રો આપણે રકમમાં કેટલી આપી છે? રો જે કીધું છે બસ રો, અને એનું કદ વીજભાર ઘનતા ગુણ્યા કદ એટલે કુલ વીજભાર થઈ જાય. તો કદ કેટલું? 4/3 પાઈ R ઘન, પણ ત્રિજ્યા કેટલી? R/2 નો ઘન, અહીં R/2 સ્ક્વેર. તમે સાદુરૂપ આપો તો અહીં R² ઉડી જાય એટલે એક R અહીં વધશે. 2 નો ઘન એટલે 8, અહીંયા 2 નો વર્ગ એટલે 4, તો 4 દુ 8 એટલે 2 વધે. એ પાછા 2 ઉડી જાય તો 2 4, ટૂંકમાં 2/3 પાઈ કે રો ઇન્ટુ R. આવો આપણો જવાબ આવે. જો સમજો કેમ સાદો, ફરી વાર R² ઉડી ગયા. આ જો રો, પાઈ અને કે એ તો છે જ. R ઘન, અહીંયા R² ઉડી, એક R વધો. અહીંયા 2 નો ઘન 8, અહીંયા 2 નો વર્ગ 4 એટલે 4 દુ 8 એટલે અહીંયા 2 વધે. આ 2 4 એટલે 2/3 આ સમીકરણ. આ થયું EA. હવે બી બિંદુ પાસે, તો બી બિંદુ પાસે ક્ષેત્ર, આનું થોડું વિચારજો. બી બિંદુ પાસે ક્ષેત્ર એટલે સમજો આખા ગોળાનું જે કાંઈ ક્ષેત્ર હોય એમાંથી આ ગોળાને લીધે મળતું ક્ષેત્ર બાદ થઈ જાય. તો આખા ગોળાને હું Q કહી દઉં, આખા ગોળાને કારણે જે વીજભાર છે હું Q કહું, તો આમ લખી શકું કે EB બરાબર KQ અપોન R², કારણ કે આ બી બિંદુ માટે આખા ગોળાને લક્ષીને કેન્દ્રથી અંતર R જ ગણાય. પણ આ ગોળાને લીધે અહીંયા ક્ષેત્રોનો જે વિચાર કરી બાદ કરવાની, એ થશે K, અને એને નામ આપણું Q1 આવ્યું, Q1. પણ એના માટે થઈ જાય, સમજો અહીંયા ખાસ સમજો 3R/2 સ્ક્વેર. આ સમજો 3R/2 કામ લગાડ્યું કે આ જે કાંઈ વીજભાર છે એને કારણે આ બિંદુ તેને કેન્દ્રથી અંતર, એટલે આ અંતર ગણવું પડે.
કે ક્યુ અપન આર સ્ક્વેર, પણ આ અંતર આનો સમગ્ર વીજભાગ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો ગણો, તેનાથી અંતર r/2 ના r એટલે શું થઈ જાય 3r/2 સ્ક્વેર લાગે। હવે બધી ક્યુ અને ક્યુની કિંમત ઘનતાના ફોર્મમાં લખો તો રો, આનું કદ હોય 4/3 પાય r ઘન, આખા ગોળાનું ત્રીજ હોય છેદમાં r સ્ક્વેર, માઇનસ કે આનું તો ક્યુ1ની કિંમત આપણે લખી પ્રમાણે લખવી પડે કે 4/3 પાય r/2 નો ઘન છેદમાં 9r સ્ક્વેર બાય 4। તો હવે આને r સ્ક્વેર ઉડી જાય એટલે આ થઈ ગયું 4/3 પાય રો કે ઇન્ટુ r। અહીંયા શું થઈ જાય 4/3 પાય રો કે એમને મજા આખી આપણે આની જેમ કોમન કાઢવા રહે એટલા માટે, અને બાકીનું જે વધ્યું હવે 4/3 પાય રો કે એમનો, અહીંયા r ઘન, અહીંયા 2 નો ઘન 8, અહીંયા r સ્ક્વેર એક ઉડી જાય એટલે r વધશે, અહીંયા 2 નો ઘન 8 તો 4 દુ 8, એટલે એ 2 છે એ અહીંયા 8 થયું હોય તો આ 8 ભાગ્યા 4 અને 2 વધે, એ 2 પર છેદ ગણે 9 દુ 18, આવી પરિસ્થિતિ થાય। તો હવે બેમાંથી 4/3 પાય રો કે અને આ કોમન કાઢી નાખો તો 1/18, તો 18 એકુ 18 ઓછા એટલે 17, તો ટૂંકમાં 4 ગુણ્યા 17ના છેદમાં 3 ને 18 અને પાય રો કે આર, આ સમીકરણ 2 કીધું, આ સમીકરણ કીધું જ છે। તો આપણે ગોતવાનું છે ઈ એ અપોન ઈ બી, આપણને શું પૂછ્યું છે ભાઈ ઈ એ અપોન ઈ બી, તો ઈ એ હું લખું છું, આપણે શું મળ્યું 2/3 પાય કે રો આર, અહીંયા આપણે ઓલું રાખ્યું છે એમનો જ, એટલે જ કે 4/3 17ના છેદમાં 18 પાય રો કે આર, તો પાય રો કે આર ઉડી ગયું, અહીંયા 3 ઉડી ગયા, રેડી। અહીંયા શું થાય છે ઉડાડો તો અહીંયા 9, અહીંયા આવશે 2, તો 17 દુ 54, બરાબર, 17 ગુણ્યા 2 એટલે 34, અને 9 દુ 18, તો 18ના છેદમાં 34 એવો ઓપ્શન આવે, અને એ વિકલ્પ ડી આપેલો છે। ઓકે, તો 18ના છેદમાં 34 એ આપણો જવાબ। રેડી, જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો। ઓકે, જો થોડુંક લોજિક અને વ્યવસ્થિત ગણતરી સાદું રૂપમાં ભૂલ ન આવે તો અંતિમ જવાબ ખૂબ આરામથી સરળતાથી આવી જશે। ત્યાર પછીનો છે 215 થિયોરિટિકલ પ્રશ્ન જ છે। જો આઈ વિદ્યુત પ્રવાહ ધારિત એક કોઇલ વિદ્યુત ડાયપોલ રચે છે, આ કોઇલને એક પૃષ્ઠમાં મૂકેલ છે, તો કોઇલ સિવાયના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ φ1 અને કોઇલમાંથી પસાર થતું ફ્લક્સ φ0 હોય તો શું જોવા મળે? કયો વિકલ્પ સાચો? ઓપ્શન લખું છું, φ1 ગ્રેટર ધેન φ0, φ1 લેસ ધેન φ0, φ1 ઇક્વલ ટુ માઇનસ φ0 અને ડી φ1 ઇઝ ઇક્વલ ટુ φ0। બરાબર છે? તો મિત્રો તમે આ કોઇલ એને પૃષ્ઠમાં મૂકેલું છે, સમજી લો, એટલે કોઇલ એટલે આમ આ કોઇલ, હવે આ કોઇલમાંથી પસાર મને ક્ષેત્રરેખા મને પ્રવાહ આમ હોય તો પ્રમાણલક્ષી વિદ્યુત ક્ષેત્રરેખા ચુંબકક્ષેત્ર રેખા આપણે ક્ષેત્રરેખામાં પસાર થતી હોય તો ક્ષેત્રરેખા અહીંથી આમ બહાર નીકળતી હોય તો એનું જેટલું ફ્લક્સ હોય એટલું જ પાછું ફ્લક્સ તમને અંદર જતું મળે। એટલે કોઇલમાં જેટલું ફ્લક્સ હોય, એટલે બહારના વિસ્તારમાં તમને φ0 કીધું તો કોઇલ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલું, કારણ કુલ ફ્લક્સ કંઈ સંકળાય નહીં, કારણ કે એને સમાંતર ક્ષેત્રરેખાઓ હોય, તો કુલ ફ્લક્સ 0 થવા માટે શરત શું થાય કે અંદર કોઇલ સાથે સંકળાયેલું અને કોઇલ સિવાયના વિસ્તારનું કુલ ફ્લક્સનો સરવાળો 0 થવું જોઈએ। તો તમને રકમમાં એમ કીધું કે કોઇલના બહારના વિસ્તારમાં શું કીધું છે, એક કોઇલ વિદ્યુત ડાયપોલ રચે છે, તો કોઇલને એક પૃષ્ઠમાં મૂકેલ છે, તો કોઇલ સિવાયના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ જો φ1 હોય તો અહીંયા સમજો કે અહીં કુલ ફ્લક્સ 0 થાય, કુલ ફ્લક્સ φ બરાબર 0, એનો મતલબ કે બહારના φ1 અને φ0 કે એનો જવાબ 0 હોય તો φ1 બરાબર શું આવે, માઇનસ φ0 જોવા મળે, મતલબ કે ઓપ્શન સી આવવું જોઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો,
તો આપણું સેશન ચેપ્ટર 1નો ટોટલી જી નીટનો આપણે જે કંઈ કરાવવા હતા એ બધા જ MCQ આપણે પૂરા કરીએ છીએ, બરાબર. વધારાના MCQ ઘણા બધા બીજા મટીરિયલમાંથી પણ તમને મળશે. મિત્રો પ્રેક્ટિસ કરવાની છે, પણ પ્રેક્ટિસ કરતાં અગત્યનો મુદ્દો છે તમારી સાથે કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તમને દરેક કન્સેપ્ટ, દરેકના ગુણધર્મ, સમીકરણો જો તૈયાર હોય તો તમે લોજિક લગાડો તો તમે આન્સર સુધી સરળતાથી પહોંચી શકો છો. ક્લિયર થાય? તો એ પ્રકારની પ્રેક્ટિસ બીજા MCQ કરતા રહેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 2ના, બરાબર, જી નીટને લગતા MCQ, જો કે આમાં અમુક બે ચેપ્ટર 2ને લગતા હતા જ, જ્યાં સ્થિતિમાનની વાત કરી ચેપ્ટર 2 જ ગણાય, છતાંય ઓફિશિયલી ચેપ્ટર 2ના જે કંઈ MCQ છે આપણે કરાવશું. આજનો લેક્ચર પૂરો કરી. બધાને જય સ્વામિનારાયણ.